ખેડૂતની વાડીએ જ આવ્યા છે અને જે ઠેસરવાળા ભાઈ છે એને જ આપણે પૂછવી, ભાઈ આવી બુદ્ધિ ક્યાંથી નાખી ને આ તમે આ કઈ રીતે બનાવ્યું? હવે મજૂરો મળતા નથી તો કંઈક તો નવી ટેકનોલોજી જવું જોઈએ ને. આમાં મજૂરની ઓછી જરૂર પડે ને ઘાએ ઘા કામ થઈ જાય. ખાલી 3 જણાની જરૂર પડે. કેટલા જણા? 3 જણા. 3 જણા કેટલું કામ કેટલું કરી નાખે? કામ કલાકે 2 વીઘા આજુબાજુ કાઢી લે છે. કલાકમાં 2 વીઘા? સરસ. અને આ કોની ત્યાં આવ્યા છો તમે? જયસુખભાઈ ને આવ્યો છું મેડી 2. આ જયસુખભાઈ છે. જયસુખભાઈ સાવલિયા, ગામ નેસડી નંબર 2. નેસડી નંબર 2. તમે આ ભાડે ઠેસર માંગ્યું છે? હા, ભાડે આવ્યા છે. તમે આ ભાડે લઈને જાઓ છો ઠેસર એમ ને? હા. તો તમારું ગામનું નામ? મારું ગામ અહીં બાજુમાં સમઢિયાળા 2 છે, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. તમારા મોબાઈલ નંબર બોલી જાઓ એટલે કોઈ ખેડૂતને જરૂર પડે તમારો કોન્ટેક્ટ કરે. 97 34 18 54. આ તમારો મોબાઈલ નંબર છે? હા, મારો મોબાઈલ નંબર છે. બહુ તમને મળીને આનંદ થયો. આભાર તમારો. જય ભગવાન. છોડ છે સીધા ઓપનરમાં માંડવી નાખે ને એમ જ નાખ્યા જાય છે. બસ કરે છે આવું પહેલી ફેરું જોયું એટલે આપણે વિડીયો બનાવ્યો. આની અંદર નાખી દઈએ. તલનું ઓપનર આવી ગયા. પેલા હાથે હું ખેરતા, અત્યારે આ ઓપનરમાં નીકળે છે. આધુનિક ખેતી કરો ને તો જ અત્યારે થાય. મજૂર મળતા નથી તો આવા સાધનો નીકળે એટલે થઈ જાય બધી. નમસ્કાર મિત્રો, તમે જોવો છો અત્યારે આધુનિક આપણા દેશના ખેડૂત કેવી મહેનત કરે છે. જો આ ઓપનર બનાવ્યું ટ્રેક્ટરમાં, તલ ખેરવાના હોય એને બદલે આ તલ આની અંદર નાખી દે એટલે જો આ જોઈ રહ્યા છો તલ નીકળે છે. આ એનો ભૂકો ઉડીને વિયો જાય.